પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 8. શું કીધું છે દાખલા નંબર 8માં? તો કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. મોહનભાઈ કેવું ખરીદે છે? સમલંબ. બરાબર ને? અહીંયા આપણે કીધું સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ આવે એટલે એના ક્ષેત્રફળનું સૂત્ર યાદ આવી જવું જોઈએ. શું હતું? 1/2 ગુણ્યા h ગુણ્યા કૌંસમાં a વત્તા b. h જ આવે બેટા. એ તો શું કહેવાય કે d વાળું જે છે એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. કોનું છે? હા, બરાબર. તો યાદ રાખજો, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. હાલો આગળ વાંચીએ. હવે મજાની વાત કહું, અહીંયા a અને b નથી આપ્યો, a અને b ધારવાન છે. હાલો મજા આવશે. આ ખેતરની નદીની તરફની બાજુ, અહીંયા નદી છે બરાબર ને, એટલે કે આવડી આ બાજુ જો આ ખેતર છે, લાલ લાલ કલરનું ખેતર તમે જુઓ. કેવું ખેતર છે? હા. તો આ નદીની બાજુનો રોડ જે છે એ મોટો રોડ છે, મોટી બાજુ છે, અને રસ્તા તરફ જે ખેતરની બાજુ આવે છે એ બાજુ કેવી છે? નાની બાજુ છે. ખબર પડી કે નહીં? આ નદીની આ ખેતર છે, ખેતરની એક બાજુ રોડ છે અને ખેતરની બીજી બાજુ શું છે? નદી છે. સમજાણું? નદી બાજુ ખેતરનો ભાગ મોટો છે અને રોડ બાજુ જે છે એ ખેતરનો ભાગ નાનો છે. આને કહી દઈએ રોડ તરફ જે ભાગ છે એને a અને નદી તરફ જે છે એને કહી દઈએ ભાગ b. ઓકે. તો હું કીધું આ ખેતરની નદીની તરફની બાજુ એ રસ્તાના તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. સમાંતર એટલે સામસામી છે અને અંતરમાં કેવી છે? બમણી છે. હાલો તો ભાઈ કોનું માપ કેટલું કીધું નથી. આપણને એમ કીધું કે આ બાજુ બમણી છે, તો મતલબ એવો કે આ 1 હશે તો આ કેટલી હશે? 2. આ 3 હશે તો આ કેટલી હશે? 3 ના ડબલ કરવાના, 6 6 6 ડબલ બમણી. 4 હોય તો 8. બરાબર. એટલે ટૂંકમાં આપણે ધારવાન છે. તો આપણે કેવી રીતના ધારવું? ખબર કેમ પડે કે રસ્તા બરાબર ધારવાનું કે ભાઈ નદીની બાજુનો ભાગ છે એના બરાબર ધારવાનું? તો હવે અહીંયા આપણને કીધું છે, ધ્યાનથી સમજો, આ ખેતરની નદીની તરફની બાજુ એ કોના સાથે સરખાવેલી છે? કોના તરફ સરખાવેલી છે? તો જેને સાથે સરખાવવામાં આવે એના બરાબર ધારવાનું. તો અહીંયા હું ધારું, ધારો કે રસ્તા તરફની બાજુ, જેને રસ્તા તરફની બાજુને આપણે શું કીધું હતું? એ કીધું હતું ને, શું કીધું હતું? કૌંસમાં લખું છું a બરાબર શું છે ભાઈ? x. હવે વાંચીએ. આપણને શું કીધું ભાઈ? આ ખેતરની નદીની તરફની બાજુ, તો ધ્યાન રાખો, નદીની તરફની બાજુ એને આપણે શું કહેશું હવે? b. હા કે ના? હવે આપણને કીધું કે ભાઈ આ જે નદી તરફની બાજુ છે એ રસ્તા તરફની બાજુ, રસ્તા તરફની બાજુને શું ધાર્યું આપણે? x ને સમાંતર અને અંતરમાં બમણી છે. બમણી એટલે કેટલા મૂકવાના? 2x. એટલે આ x હોય તો આ કેટલી હશે? 2x હશે. હાલો સમજાઈ ગયું? પછી આગળ વાંચીએ. જો આ ખેતરનું ક્ષેત્રફળ આપ્યું ભાઈ, કેટલું આપ્યું ખેતરનું ક્ષેત્રફળ આપણને? 10,500 મીટર. તો અહીંયા હું લખું છું ભાઈ, ધ્યાન રાખજો, ખેતરનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે ભાઈ? 10,500 મીટર સ્ક્વેર હોય તો ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 100 મીટર. એટલે આ અંતર છે ને, અંતર, આ અંતર અહીંયા આપ્યું છે. કેટલું આપ્યું છે ભાઈ? 100 મીટર. અંતર એટલે h થાય, એટલે h કેટલું આપ્યું છે આપણને? 100 મીટર આપ્યું હોય તો આપણને એમ કીધું હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. ટૂંકમાં આપણે આ બે બાજુ ગોતવાનું છે, ગોતી લઈએ. ક્ષેત્રફળનું સૂત્ર આવડે? ખેતરના ક્ષેત્રફળનું સૂત્ર કયું લેવાનું?
કયું આવશે? ખેતર ને હા ભાઈ, ખેતર છે એ કેવું છે? સમલંબ ચતુષ્કોણ. તો ખેતરનું ક્ષેત્રફળ એટલે આપણે કયું સૂત્ર મૂકવાનું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એનું સૂત્ર શું છે ભાઈ? 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b બરાબર 10,500 એમનેમ. કોઈને કઈ ડાઉટ? 1/2 એમનેમ. h એટલે કેટલું ભાઈ? તો કે 100 ગુણ્યા a એટલે શું છે? x. b એટલે 2x. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ 10,500. તમારે ચોપડીમાં જોઈ લો 10,500 છે ને ભાઈ. હાલો આગળ વ્યા જઈએ. અહીંયા ધ્યાન રાખો. 100 ભાગ્યા 2 કરું કેટલો જવાબ આવશે? 50. કારણ કે 2 પંચા 10 અને પાછળ આવી જાય 0. તો આ 50 ગુણાકાર છે. અહીંયા જો ગુણાકારની નિશાની છે ને. 50 કેવા છે? આ બાજુ આવે તો અહીંયા લખી નાખું 10,500 ભાગ્યા 50. કોઈને કઈ ડાઉટ? હજી એક વખત 50 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકાર. હવે કાઉન્સમાં જોવો. x એની આગળ કાંઈ નથી એટલે 1 તો હોય ને. 1x વત્તા 2x કેટલા થાય? શું થાય? 1x વત્તા 2x એટલે કેટલા થાય? 3x. હાલો કોઈને કઈ ડાઉટ? હા સમજાવું બેટા. ક્ષેત્રફળ હંમેશા મીટર સ્ક્વેરમાં હોય અને અંતર હંમેશા મીટરમાં જ હોય. એમાં કાંઈ ફરક પડે નહીં. હાલો આગળ જઈએ. અહીંયા સુધી સમજાઈ ગયું? 1/2 એમનેમ. h કેટલું હતું? તો કે 100. a અને b કેટલું હતું? તો કે x અને 2x. અહીંયા ધ્યાન રાખ. અને 100 ભાગ્યા 2 કર્યા એટલે જવાબ કેટલો? 50. 50 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર. 1x વત્તા 2x એટલે કેટલા થાય? 3x. મીંડું. તો હવે અહીંયા વધ્યું શું ભાઈ? 1050. એકડો તો થા ભાઈ. હા એને ભાગ્યા કેટલા કરવાના? 5. 5 દુ 10. હા કે ના? ઉપરથી ઉતાર્યા 5. 5 એકા 5. ઓકે. ઉપરથી ઉતાર્યો 0. 0 ક્યાં વ્યો જાય? કારણ કે નીચે કઈ આંકડો નથી એટલે 0 ઉપર મૂકી દેવાનું. એટલે આ બેન ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે? 210. કોઈને કઈ ડાઉટ છે આમાં? પાક્કું 100% ખાવું બધાય મારા? હા તરત ખાઈ લીધા, મને ખબર જ હતી. તો આપણને જવાબ કેટલો મળ્યો ભાઈ? 3x બરાબર 210. 3 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર. તો x બરાબર 210 ભાગ્યા 3. 3 નો ઘડિયો આવડે? 3 ના ઘડિયામાં 21 આવે. 3 7 આ મીંડું એમનેમ. એટલે x નો જવાબ કેટલો મળ્યો ભાઈ? x બરાબર 70. આ 10 નથી, સાંતળો છે મારા બાપ. x બરાબર કેટલું? 70. અને અહીંયા આપણને અંતર જે છે મીટરમાં આપ્યું છે એટલે અહીંયા શું લખવાનું? મીટર. મીટર સ્ક્વેર નહીં. ક્ષેત્રફળ ગોતતા હોય તો મીટર સ્ક્વેર. બાકી બધામાં ખાલી શું આવે? મીટર. તો ભાઈ x મળી ગયો. x મળી ગયો એટલે આપણને એ મળ્યો ને રસ્તા તરફની બાજુ. તો અહીંયા લખું છું રસ્તા તરફની બાજુ કાઉન્સમાં a ઇઝ ઇક્વલ ટુ x બરાબર 70 મીટર. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે. હવે કઈ બાજુ ગોતવાની ભાઈ? નદી તરફની બાજુ. તો અહીંયા આપણે લખીએ નદી તરફની બાજુ. એને શું કીધું આપણે? b. b એટલે કે 2x છે. અહીંયા હું ધાર્યું હતું આપણે? 2x. 2 એમનેમ. x નો જવાબ કેટલો મળ્યો? 70. 70 દુ 140 મીટર. દાખલો થઈ ગયો પૂરો. દેખાય છે? બાકી ઉપર કરું. જો અહીંયા કેટલા છે? 2 ગુણ્યા 70. કારણ કે 2x હતું ને એટલે 2 ગુણ્યા 70. 70 દુ 140 મીટર. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.